ઉત્તરાખંડમાં હવામાનમાં ફેરફાર, કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ થઈ। ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં ઉનાળાની શરૂઆત સાથે હવામાનમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। કેદારનાથમાં હિમવર્ષા નોંધાઈ જે યાત્રાળુ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, જેના કારણે યાત્રાળુઓએ સાવચેતી રાખવી જરૂરી છે। કેદારનાથ ધામના કપાટ 2 મે 2025ના રોજ સવારે 6:20 વાગે શ્રદ્ધાળુઓ માટે ખુલશે। દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે કેદારનાથના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવે છે। આ વર્ષે પણ તે જ પરંપરા અનુસાર તારીખ નક્કી કરવામાં આવે છે। કપાટ ખુલ્યા બાદ યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે મોટી સંખ્યામાં પધારશે। બદ્રીનાથ ધામના કપાટ 4 મે 2025ના રોજ સવારે 6 વાગે ખુલશે। બસંત પંચમીના દિવસે આ તારીખ જાહેર કરવામાં આવી હતી। બદ્રીનાથ ધામના કપાટ વિજયાદશમીના દિવસે બંધ કરવામાં આવશે। કેદારનાથ અને બદ્રીનાથ બંને ધામો ચારધામ યાત્રાના મુખ્ય કેન્દ્રો છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। હિમવર્ષા અને ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને ગરમ કપડાં, રેઇનકોટ અને જરૂરી દવાઓ સાથે લાવવાની સલાહ આપવામાં આવે છે। ઊંચી ઊંચાઈના કારણે ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી શકે છે, તેથી યાત્રાળુઓએ તંદુરસ્તીની તપાસ કરાવીને યાત્રા પર જવું જોઈએ। કેદારનાથ અને બદ્રીનાથ ધામોની યાત્રા માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે, જે માટે અગાઉથી બુકિંગ કરવું જરૂરી છે।